વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પાછળના ભાગે કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળી ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધો હતો. કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગની પાછળના ભાગે કચરામાં એકાએક આગ ભભૂકી ઉઠી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળતા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો પણ ટોળે વળ્યા હતા. આ બનાવની જાણ કરવામાં આવતા તુરંત ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. નોંધનીય બાબત છે કે થોડા સમય પહેલા પણ MS યુનિવર્સિટીના DN હોલ ગ્રાઉન્ડ પાસે આવેલા હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની બાજુમાં પણ કચરામાં ભીષણ આગ લાગી હતી. અહીં પડેલા કચરાના હટાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ કચરો નહીં હટાવાતા કોઈ કારણોસર આગ લાગી હતી. તેવી જ રીતે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગની પાછળના ભાગે પણ ઘણા સમયથી સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો અને તેવામાં આજે કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.